આજે તો બસમાં સખત ભીડ હતી, પણ આપણા જોડે તો બે બંકા હતા, સ્ટેન્ડિંગ ડેનની ફૂલ સ્વેગ, અને આ ભાઈને વ્લોગમાં નતું આવું, પણ આપણે તો નફટ છીએ એટલે કેમેરો ઓન કરી જ દીધો. બસમાં પછી ભક્તિવાળો માહોલ ક્રિએટ કર્યો અને સીધા ઓફિસ. થોડી વારમાં લાગી ગઈ ભૂખ અને મમ્મીએ ટિફિન આપ્યું જ તું, અને મમ્મી બનાવે એટલે બેસ્ટ જ હોય. પછી નીકળી ગયા શૂટ માટે પિઝા ક્લાસીસમાં, અને અહીં તો શેફ ડો બનાવતા શીખવાડતા, પ્રોફેશનલ લેવલ સ્ટફ. આ કોનું બચ્ચું? અસ્મિત, ये तेरा बच्चा है? ये પછી આવ્યો રિયલ એક્શન ટાઈમ, પિઝા બનાવવાનો, અને આ ભાઈએ તો ચીઝ નાખીને કંઈક તો ખતરનાક સ્ટાઇલમાં ઓવનમાં ઘુસાડી દીધો. થોડી વારમાં બહાર આવ્યો ઓથેન્ટિક પિઝા, પણ થોડો બરી ગયો હતો, અને અહીં તો પિઝાનું મર્ડર પણ થઈ ગયું. પછી પેકઅપ કરીને નીકળી ગયા ઘર તરફ, અને કપડ જ પહોંચીને આપણા ફ્રેન્ડ તો આપણને લેવા આવી ગયા હતા. આ જગ્યામાં હું કઈ બેહું? જગ્યા કઈ? પછી એક બાઇક પર 4, અને અમે ટાઉન હોલ ક્રોસ કરીને પેલી પાર. 3 જણ ઘરે જઈએ, સોરી 4 જણ. એક ટાંકી બની મારી મમ્મી કસમ આજ પછી વાળો કોઈ લેવાની બોલાવ કોઈ દિવસ. બોલ હવે બોલ.